चलो मित्रों हूँ एक बात कर रही छे दादानी कि हाँ मित्रों ये दादा पोते 80 वर्षनी उमरना छे अने एनी संपत्ति टोटल 70 करोड़ आसपास थी छतां एना छोकरा एनी भेगुं राखवा तैयार नथी। मित्रों एनुं कारण जाणी तमे छे ने हैरान थई जशो। एनुं कारण शुं खबर छे? दादा कने पेला पैसा हता ए दादाए बधा पैसा एना छोकराना नामे करी दीधा। पछी केवुं थयुं खबर छे मित्रों? पछी छोकरा धीमे धीमे समय जता ने राखता बंध थई गया અને પછી દાદાની એવી હાલત થઈ ગઈ કે દાદાને ઘર મેકીને જવું પડ્યું। છેલ્લે દાદા મહિપતસિંહ ચૌહાણના વૃદ્ધાશ્રમમાં ગયા અને ત્યાં એના જઈને ફોન કરાવ્યો એના છોકરાને, તમારા પપ્પા અહીં આવ્યા છે, તમે મળી જાવ એકવાર। એના છોકરા શું કહે છે ખબર છે? અમે ન આવી, તમે રાખો એને ત્યાં આવી। પછી મહિપતસિંહે કીધું કાંઈ વાંધો નહીં। થોડાક સમય ગયો પછી કીધું મહિપતસિંહે પાછો ફોન કર્યો એના છોકરાને કે તમારા પપ્પા બીમાર પડી ગયા છે, તમે અહીંયા એક વાર આંટો મારી જાઓ તો એને સારું લાગે। એનો છોકરો ન આવ્યો, ના પાડી દીધી, અમે નહીં આવી। વધારે થોડોક સમય ગયો પછી છેવટે એ દાદા એક્સપાયર થઈ ગયા। પછી 70 કરોડના માલિક એ દાદા એક્સપાયર થઈ ગયા। તમે વિચાર કરો એનો છોકરો આંટો મારવા ન આવ્યો એની પાસે। મિત્રો વિચાર કરો તમે। એટલે આમાંની સ્ટોરીમાંથી એક શીખવા જેવું છે મિત્રો કે આપણી ધન દોલત ગમે એટલી હોય ને એ છોકરાના નામે ન કરી દેવાય, થોડીક આપણી કામ રખાય। કેમ કે બધુંના નામે કરી દેવી ને તો પછી શું થાય ખબર છે? છોકરા છે ને એને ખબર પડી જાય કે હવે આની કંઈ કાંઈ છે નહીં, આનું કંઈ કામ નથી આપણે। એટલે મિત્રો જરૂરત હોય ને ત્યાં સુધી છોકરા આપણે રાખે છે, લુખ્ખા થઈ જાય ને પછી કોઈ ન રાખે। એવા હાથ પગ હાલતા બંધ થઈને એટલે છોકરાના મોઢાના કલર પણ ફરી જતા હોય છે, જેવું આ દાદા સાથે થયું। જેમ કે પહેલાં પૈસા પોતાના હતા, પોતા પાસે હતા, બધું છોકરાના નામે નહોતું કર્યું। પહેલાં છોકરાને બહુ સાચવતા હતા, બહુ સાચવતા। અને પછી જેવા પૈસા કે પ્રોપર્ટી બધું છોકરાના નામે કર્યું એટલે છોકરા એને રાખતા બંધ થઈ ગયા। તો મિત્રો તો આવું જ થાય। એટલે પ્રોપર્ટી બધું જે કાંઈ હોય આપણી પાસે રખાય, બધું છોકરા નામે ન કરી દેવાય। થેન્ક યુ મિત્રો।